ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગઈકાલે સુરત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલના પાટીદાર સમાજના લોકો અને સુરતના પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા। જે ગોંડલમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને આ મંચ પરથી હુંકાર ભરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પાટીદાર સમાજના આગેવાનો ગોંડલમાં શું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ને ગઈકાલે સુરતમાં એક મહત્વપૂર્ણ બેઠક ગોંડલને લઈને મળી છે, જ્યાં સુરતના પાટીદાર સમાજના આગેવાનો અને ગોંડલના પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। જેમાં આ બેઠકમાં મેહુલ બોગરા, એડવોકેટ અલ્પેશ કથિરિયા, પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીસા પટેલ, પાસ ટીમના આગેવાન ધાર્મિક માલવિયા સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને આ બેઠકમાં ગોંડલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી, જ્યાં પાટીદાર સમાજની આટલી વસ્તી છે છતાં અન્ય સમાજના લોકો ત્યાં ચૂંટાય છે, ધારાસભ્ય બને છે, તેને લઈને ચર્ચાઓ કરવામાં આવીને આ ખૂબ જ મહત્વની મિટિંગ માનવામાં આવી રહી છે। આગામી સમયમાં જે પાટીદાર સમાજના આગેવાન ગોંડલમાં હતા વિનુ સિંગાણા, તેમની જે હત્યા કરવામાં આવી હતી તે મામલાના સંદર્ભમાં પણ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને આ જે સ્વર્ગસ્થ વિનુ સિંગાણા છે તેમની પ્રતિમા સ્થાપવાની કામગીરી આગામી દિવસોમાં ગોંડલમાં કરવામાં આવશે ને પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીસા પટેલ દ્વારા આ એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં ગોંડલમાં પાટીદાર સમાજનો દબદબો ઊભો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે મહત્વપૂર્ણ બેઠક સુરત ખાતે મળી હતી તે બેઠકમાં જિગીસા પટેલે કોના ઉપર પ્રહાર કર્યા છે ને તેઓ શું વાત કરી રહ્યા છે તે સાંભળી લો। પરંતુ આવા બે કોળીના જનતાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાવ હાલી નીકળ્યા છે। ગઢ બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે? શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે, તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, આ પાટીદારોની સીટ છે। પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો। પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોણીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે। હવે આપણે વાત કરીએ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાણા, કે જેને આપણે છોટે સરદાર તરીકે જાણીએ છીએ, સિંહનું કાળજું રાખતા નીડર વ્યક્તિત્વ, કે જેને આવા જલ્લાદોની સામે બંધ પોકાર્યો હતો, પણ શું થયું? આપણે એને ગુમાવી દીધા। એક કહેવા જાઉં ને તો એવું કહેવાય કે આપણે એને હરાવી દીધા, કારણ કે એના મૃત્યુ પછીથી લઈને આજ સુધી આપણે લોકો એના માટે કાંઈ જ નથી કર્યું। આજે એમના ધર્મપત્ની, એમના કહેવાય ને કે વિધવા પત્નીને જોઈએ ને તો એમ થાય, ડર લાગે એને જવાબ આપવામાં કે ભાઈ જ્યારે કાળો મંડલો પહેરી હત્યારાની સામે એટલા લડતા હતા ત્યારે આપણે કોઈ એની સાથે નહોતા, હું પણ એની સાથે નહોતી, મને અફસોસ છે એ વાતનો। પણ ત્યારે હું ઘણી નાની હતી અને મેં તો વિનુભાઈ સિંગાણાનું કહેવાય ને કે એનો ચહેરો પણ મને બહુ યાદ નથી, પણ એનું કાળજું, એનું જીગર, એનો જજ્બો આજે પણ મારા અને તમારા દિલમાં હૃદયમાં ધગધગે છે। તો વિનુભાઈ સિંગાણા માટે આપણે કાંઈ નથી કરી શક્યા ને એનો આપણને અફસોસ છે। અને આજે તમારા લોકોની સામે કહું છું કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાણાને યાદ કરીને જે એની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે મેં વચન આપ્યું છે ને એ મારા જીવના જોખમે પણ પૂરું કરીશ। તમે લોકો અહીંયા ઉપસ્થિત છો એ તમામ લોકોને કહું છું કે જો તમે ગોંડલને ભયમુક્ત બનાવવા માંગતા હો તો જાતિ, ધર્મ બધું સાઈડમાં રાખી અને મને સપોર્ટ કરજો, સહકાર આપજો।
રાખજો. અને આ ખાલી સુરતની જનતા માટે નથી, આ તમામ ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાદોના બાનમાંથી ગોંડલને મુક્ત કરવા માંગતા હો તો આ મુહિમમાં ભાગ લેવા માટે આવા લોકોના જે 2 નંબરના ધંધા ચાલે છે ને, જેના લીધે ગોંડલને બાનમાં રાખે છે, જે 2 નંબરના ધંધાની આવક જ્યાંથી ખખેરે છે ને, એના સરનામા મારા સુધી પહોંચાડજો, પછી હું છૂડી છે. આજે એ લોકોના ગઢ કેની ઉપર ઉભા છે ને એ તમને કહું. ગોંડલની એપીએમસી, ગોંડલની નાગરિક બેંક, ગોંડલની નગરપાલિકા, આ બધાની ઉપર એના ગઢ ઉભા છે. એનું રાજકારણ ક્યાંથી થાય છે? અને જ્યારે આ ગઢના પાયા હલાવવા માટે જ્યારે આપણો નિખિલ ડોંગા ઉભો થયો ને, તો એની ઉપર એક ગુસ્સી ટોક કરીને એને જેલમાં મોકલી દઈને એની ઉપર યાતના કરવામાં આવી. આ જ ગુસ્સી ટોકનો ઉપયોગ એને રાજુ સોલંકી ઉપર કર્યો. એ દલિત સમાજમાંથી આવે છે, પણ એમને આપણી પાસે ઘણી આશા છે, કારણ કે આપણો વર્ગ ત્યાં મોટો છે. જો આપણી સાથે આ બધું થતું હોય તો નાના સમાજ હવે શું ન થતું હોય તમે વિચારજો. આજે એના દીકરાને અપહરણ કરવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, છતાંય ગુસ્સી ટોક થઈ કોની ઉપર? રાજુ સોલંકી ઉપર. ગુસ્સી ટોક થઈ કોની ઉપર? નિખિલ ડોંગા ઉપર. આજે રાજકુમાર જાટનો મૃત્યુ કેસ તમે જોઈ લો, બધા જાણો છો શું છે શું નહીં. દેવ સાટોડિયાની ઘટના જોઈ લો, ઢોર માર માર્યો, પણ છતાં એના બાપાને સમાધાન કરી દેવું પડ્યું. તો આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે પટેલો શાંતિથી જીવે, ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે દલિતો શાંતિથી જીવે, ગોંડલની અંદર તમે ઈચ્છો છો કે માણસો શાંતિથી જીવે, અને ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે, તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. આ સમય છે જીતવાનો, આ સમય છે જીવવાનો. ક્યાં સુધી હારીને મરીને જીવશું? ગોંડલની અંદર રામ રાજ્યની સ્થાપના કરીએ, ભેગા મળીને કરીએ. બોલો, તમે માટે સહભાગી છો? તમે ગોંડલની અંદર રામ રાજ્ય સ્થાપવા માટે સહભાગી છો? તો આ જ સમય છે કે આપણે ગોંડલને આઝાદ કરાવીએ. બસ આટલી જ આશા સાથે જય હિન્દ, જય ભારત, જય સરદાર. આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીષા પટેલ. તેમણે તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિને એક બાજુ મૂકીને પાટીદારો તેમજ સર્વ સમાજના લોકોને એક થઈને ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવા માટે આગળ આવવું પડશે, તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ ગોંડલમાં તેઓ આરોપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ધંધાઓ ધમધમી રહ્યા છે, તેની સામે આપણે એક થઈને બોલવું પડશે. અને સાથે જ તેમણે જનસંખ્યાની વાત જાતિ આધારિત કરી, તો પાટીદાર સમાજની આટલી બહોળી જનસંખ્યા છે છતાં પણ ત્યાંનો તેમનો કોઈ ઉમેદવાર નથી ચૂંટાતો, ધારાસભ્ય નથી બનતો, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે મામલે એડવોકેટ મેહુલ બોગરાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગોંડલની સ્થિતિને લઈને તેઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, થોડાક સમય પહેલાં ગોંડલમાં એક સંમેલન મળ્યું હતું, અને આ સંમેલનમાં જયરાજસિંહ જાડેજા, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, ગણેશ જાડેજા તેમજ અલ્પેશ કથિરિયા સહિતના લોકો દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કેટલાક બહારના લોકો ગોંડલને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. ગોંડલમાં બધા હળીમળીને એક સાથે રહી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોને આ વસ્તુ નથી ગમી રહી, તે પ્રકારની વાત કરવામાં આવી રહી હતી. ત્યારે મેહુલ બોગરા આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો. જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે, એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે. એનો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે, એને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી, એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે.
અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાળ પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. અને એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ જ છું જે 2008 માં 2004 માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવાની વાત છે. અને હું તો 2022 ની જ લોકસભાની વાત કરીશ જિગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂંટ ઉભા હતા, નિમિષાબેન ખૂંટ ઉભા હતા, 12,000 વોટ એમને હતા અને સમથિંગ 85,000 વોટ એમને હતા. તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે જ મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાટિયા ખેંચમાં આવે છે કે ભાઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે જીતાડી એમને નથી શકતા. કઈ નહીં, પરંતુ એક જ મેં અવારનવાર હું સોશિયલ મીડિયા પર કહેતો આવ્યો છું કે જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટ થી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે. એનો મતલબ સીધો સાધો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે અને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી, એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એ તો આપણે બધે સોશિયલ આપે સાંભળ્યા આ હતા એડવોકેટ મેહુલ બોગરા. તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. આગામી દિવસોમાં ગોંડલમાં નવા જૂની થવા જઈ રહી છે. પાટીદાર સમાજના લોકો સુરતથી એકત્ર થયા છે અને હવે આ લડાઈ છે તે સૌરાષ્ટ્ર ગોંડલ સુધી પહોંચવાની છે. ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવાનું છે. આ મામલે એડવોકેટ અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ જૂનો ઇતિહાસ યાદ કરતા શું વાત કહી છે તે પણ સાંભળી લો. બાબતની જરૂર હોય ત્યારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદને સાઈડમાં મૂકી અને એક મંચ પર આવવું જોઈએ. આજની ખાસ કરીને છેલ્લા 45 થી 50 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતનો જે મુદ્દો બન્યો છે ગોંડલ, તો કે આ ગોંડલ એટલું બધું ચર્ચામાં કેમ છે? સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે પણ શાસનો હતા, એક બે સ્ટેટને, એ વખતના જે સ્ટેટો હતા આઝાદી પહેલાના, એક પાટડી અને એક બીજું, બેને બાદ કરતા લગભગ ગુજરાતના જે રજવાડા હતા એ બધા મોસ્ટ ઓફલી ક્ષત્રિયોમાં હતા. અને દરેકના લોહીનો ગુણ હોય. કણબીના લોહીનો ગુણ ખેતીનો છે, મહેનતનો છે. ક્ષત્રિયના લોહીનો ગુણ એના જે પણ શાસન આપે છે એની પ્રજાનું રક્ષણ કરવાનું છે. બ્રાહ્મણોનો હોય તો એનો લોહીનો ગુણ છે કર્મકાંડ કરવાનો, વિધિ કરવાની. દરેકના લોહીના ગુણ હોય છે અને લોહીના ગુણ ક્યારેક વધતાય નથી, મીટતાય નથી, પણ એમાં ફેરફાર થતા હોય છે. સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી. પહેલા તો જે વિનુભાઈ અને જયરાજ વાળી છે ને, આખી સ્ટોરી અલગ છે. વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે એ આખે વિક્રમસિંહ રાણાને લગતી છે. જે ગોંડલમાંથી કેટલા જગ્યાના ગામ ગોંડલમાં આવતા હોય અથવા ગોંડલની આજુબાજુમાં, ગોંડલમાં જે જગ્યા હતી રાજવાડીથી આખો મુદ્દો ઉભો થાય છે. અને ત્યાં એ વખતના ભાજપના પ્રમુખ હતા, એના નામનો દસ્તાવેજ હતો. ત્યાર પછી કબજો ખાલી વિક્રમસિંહ રાણાનો હતો. અને એ મેટરમાં જે સ્વામી હતા એમને તે બદનામ કરવા એવા એક પ્રકારે ગોંડલ છોડીને વયા ગયા. એમનું સપનું હતું કે કોઈ પણ પ્રકારે રાજવાડી થઈ મને પરત મળે. અને અહીંયા જે ગોંડલ વાળા મિત્રો છે જાણતા છે કે એ નાના મોટા ઘણા બધા ઝઘડાઓ થયા. એમાંથી લડતા વિનુભાઈ નામના એક વ્યક્તિ ઉત્પન્ન થયા અને એમણે એમના મનમાં એવો શબ્દ લીધો કે કોઈ પણ ભોગ્યા વાડીને આપણે પાછી લેવી છે. અને વાડી એને પરત પણ લીધી. વાડીમાં જ રહેતા વાડીમાં એને પરત લીધી. વાડી પરત મળી. સ્વામીને પણ ખૂબ આનંદ થયો. સ્વાભાવિક છે કે જ્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જેની દાદાગીરી એ વખતે ચાલતી હોય,
વિક્રમસિંહ રાણાની સેના ચાલતી હતી, મને નામ શક્તિ સેના. સેનાની સામે આખો બંધ પુકારીને આખી જગ્યાથી એ પરત લીધી અને એમણે પણ એક સેનાના નામથી ત્યાં આખો વર્ગ ઉભો કર્યો. અને વિનુભાઈ સાથે ઘણા બધા વ્યક્તિ હતા, માત્ર પાટીદાર સમાજની જ વ્યક્તિ હતી એવું નહોતું. ઘણા બધા જે માજી યુદ્ધ કલ્યાણમાં નિખિલભાઈની સાથે બધા જ સમાજના લોકો છે. આ ઘટના પછી વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનું ખૂન કરવામાં આવે છે. આ જે ઘટના ઊભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે, જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે, પણ ડાયરામાં એવું છે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકો ન આવે એવી લોકોની માંગણી હોય છે. વિનુભાઈ સાહેબ ટીમની જેમ આપણે કેમ બધા વિરોધ નોંધાવતા, વિરોધમાં જે આગેવાનો એ નજરે ઓછા ચડ્યા હોય ને ક્યારેક કોઈ બીજા ચડી જાય, જેમ અમિત શાહમાં મહાદેવ ચડી ગયા. તો એવી જ રીતે નિલેશભાઈ રૈયાણીનું ઘર્ષણ થયું એ વખતે ડાયરામાં અને બીજે જ દિવસે એમનું ખૂન થયું. જે આપણે મિલન છે ગોંડલ વાછરા એ ગામના નિલેશભાઈ રૈયાણી છે. તો આખી 3-4 ત્યાં ગેંગો, એક આ વિક્રમસિંહ રાણાવાળું, અનિરુદ્ધસિંહ રીબડા, જયરાજસિંહ અને વિનુભાઈ, આ રીતની આખી ગોંડલની ગેંગો જે હતી. હવે આમાં ઘણીવાર કેવું હોય છે કે ગેંગોની ઉત્પત્તિ બે કામથી. આપણે સાંભળેલા પાટીદાર સમાજના આગેવાનો તેમણે આગામી દિવસોમાં ગોંડલમાં સ્વર્ગસ્થ વિનુ સિંગાણાની પ્રતિમા સ્થાપનની વાત કહી છે. સાથે જ જે રીતે પાટીદાર સમાજના આગેવાનોના આરોપ છે કે ગોંડલમાં ભયનો માહોલ છે, તે ભયમુક્ત વાતાવરણ બનાવવા માટે તેઓ લડત ચલાવવા જઈ રહ્યા છે. ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.